રાજકોટ પશ્ચિમ મામલતદાર અજીત જોશી રહ્યા સર્વે નંબર 116માં અંદાજિત 5,000 ચોરસ વાર જેટલી જગ્યામાં જુદા જુદા આસામીઓએ વંડા વણાકી લીધા હતા, દુકાનો બનાવી લીધી હતી, ગેરેજ હતા અને વંડાની અંદર 10થી 12 જેટલી ઓરડીઓ બનાવી તે ઓરડીઓ અંદાજિત 20થી 25 વર્ષ જેટલા સમયથી દબાણ કરી કબજો કરી અને એનો ઉપયોગ કરતા હતા. એ દબાણો આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબની સૂચનાથી અને પ્રાંત અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ખુલ્લું કરાવવા આવ્યા છીએ. સર, કેટલી અંદાજિત કિંમત છે? અંદાજિત 5,000 વાર જેટલી જગ્યા છે. આ વિસ્તારમાં 90,000થી 1 લાખ રૂપિયા જેવો ભાવ ગણાય. એટલે અંદાજિત 45 કરોડ રૂપિયાની આજે સરકારશ્રીની કિંમતી જમીનોના દબાણ ખુલ્લા કરાવેલ છે. અગાઉ મારા પુરોગામી મામલતદારશ્રીએ આ દબાણદારોને, એમાં રહેણાંકના દબાણો પણ છે, એમને નોટિસ આપી LRCની કલમ 61 હેઠળ ધોરણસર દબાણ કેસ ચલાવી અને ખુલ્લું કરવા માટે સૂચના આપેલી હતી. અને મુદત હરોળમાં એ લોકોએ દબાણ ખુલ્લું ન કર્યું એટલે ફરીથી એ લોકોને નોટિસ આપવામાં આવી હતી. એના અનુસંધાને અમે આજ મુદત પૂરી થતાં દબાણ ખુલ્લા કરાવીએ. રહેણાંક વિસ્તારને માનવીયતાના ધોરણે અમે 2-4 દિવસ પછી નોટિસ ઇસ્યુ કરીએ છીએ અને 15 દિવસનો સમય આપશું, જેથી કરીને ઘર વખરી કિંમતી સામાન લઈ લે અને બીજે મકાન શોધી શકે. ત્યાર પછી એ પણ દબાણો ખુલ્લા કરવામાં આવશે.